સુરતના લીંબાયત વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સુખા નામક બુટલેગરને ત્યાં રેડ કરી લીંબાયત પોલીસની દારૂબંધીની પોલ ખોલી. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા રંગીલાનગર 2 સોસાયટી ખુલ્લી જગ્યા પર રેડ કરી વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડી લીંબાયત પોલીસને દારૂબંધીની પોલ ખુલ્લી કરી હતી, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લીંબાયત અને સુરત શહેરના લિસ્ટેડ બુટલેગર સુખા રામકિશનસિંહ જાટના વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરી 4,896 વિદેશી દારૂની બોટલના ટીન સાથે 10,23,424 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. સાથે 3 વાહનો જેની કિંમત ₹5,80,000, એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 સાથે કુલ ₹16,08,424 ની ભારી માત્રામાં વિદેશી દારૂ સાથે મુદ્દામાલ કબજે કરી ક્વોલિટી કેસ લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો, જેમાં લીંબાયત પોલીસ સ્ટેશનના વહીવટદાર જયદીપના રાજમાં આ લિસ્ટેડ બુટલેગર સુખાનો વિદેશી દારૂનો વ્યાપાર ધમધમતો હતો તેવું બહાર આવ્યું છે. જેમાં લીંબાયત પોલીસ દ્વારા સુખા રામકિશોરસિંહ જાટને ઘટના સ્થળ પરથી પકડી પાડી આરોપીઓ રાજા રહેઠાણ સંજયનગર નીલગિરી વિસ્તાર લીંબાયત સુરત શહેર, ઓમપ્રકાશ કાલિયા રહે રણછોડરાયનગર નીલગિરી વિસ્તાર લીંબાયત સુરત શહેર, વિકી વિદેશી દારૂના સપ્લાયર રહે ડિંડોલી તેને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ક્વોલિટી કેસ દાખલ કરી વહીવટદારોની પોલ ખોલી નાખી છે. જેમાં વહીવટદારો પર આગળ જઈ ગુજરાત રાજ્યના પોલીસ વડા કોઈ કાર્યવાહી કરે તો નવાઈની વાત નથી.